જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ. હું શગવડાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. આજે હું શેર કરીશ આખું વરસ ખાઈ શકાય તેવું મૂળા અને મરચાંનું રાયતું. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. શરૂઆત કરતાં પહેલાં તમને જો મારી રેસીપીઓ સારી લાગતી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો, જેથી કરીને હું પણ નવી નવી રેસીપીઓ તમારી સામે શેર કરી શકું. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે તો માર્કેટમાં સરસ મજાના તાજા મૂળા મળતા હોય છે. તો આ રીતના મૂળા તાજા પસંદ કરવાના. તેના માટે મેં અહીં 500 ગ્રામ મૂળા લીધેલા છે અને 250 ગ્રામ આ રીતના મરચાં લીધેલા છે. રાયતું બનાવવા માટે આ જ રીતના મરચાં પસંદ કરવાના. આ મરચાંનું અથાણું ખૂબ જ લાંબો સમય સુધી સારું રહે છે. સૌપ્રથમ તો પહેલાં આપણે મૂળા અને મરચાંને તાજા પાણીમાં ધોઈ લેશું. હંમેશા મૂળાને કે મરચાંને ધોઈને જ અચાર બનાવવાનો, જેથી કરીને ઉપરની ધૂળ બધી નીકળી જાય. મૂળાના પાન કાઢી લેશું. મૂળા અને મરચાં હાઈ ગ્લાસ ધોવાઈ ગયા છે. હવે તેને કટ કરી લેશું. પાછળનો ભાગ અને આગળનો ભાગ પહેલાં કટ કરી લેશું. ઉપરથી આછી આછી છાલ કાઢી નાખવાની. બધા મૂળાની આ રીતની ઉપરથી છાલ ઉખેડાઈ ગઈ છે. તો હવે મૂળાને લાંબી ચીરુમાં કટ કરી લેશું. આપણે 2 ભાગ કરીશું મૂળામાંથી. ચીરુને જાડી રાખવાની છે. એક મૂળામાંથી 4 કટકા કરશું. એક કટકામાંથી 4 ભાગ કરવાના. આ રીતની મૂળામાંથી ચીરું થઈ ગઈ છે. તો હવે મરચાંને કટ કરી લેશું. મરચાંને પણ આપણે 2 ભાગ કરશું. એક મરચાંમાંથી 2 ફાડા કરીશું. જીરું હંમેશા જાળી રાખવાની. આપણે મરચાંમાંથી બી અને જે નસ હોય તે આપણે નહીં કાઢીએ. મરચાં પણ સરસ રીતે કટ થઈ ગયા છે. આ રીતના એક મરચાંમાંથી 2 ફાડા કરવાના. આ મરચાં સુકાશે એટલે એકદમ ભેગા થઈ જશે. હવે આ બંને વસ્તુમાં મીઠું અને હળદર ચડાવી દેશું. હવે મરચાંમાં 1 ચમચી નમક નાખશું. 1 ચમચીની ચોથા ભાગની હળદર નાખશું. આ રીતે મરચાંને હળદર મીઠુંથી મરચાંને મિક્સિંગ કરી નાખવાના, જેથી કરીને બધા મરચાંમાં હળદર મીઠું ચડી જાય. હવે મૂળાની ચીરું કરેલી છે તેમાં 1 ચમચી નમક નાખશું. અડધી ચમચી હળદર નાખશું, જેથી કરીને રાયતામાં કલર સારો આવે. આ બંને વસ્તુને ભેગી કરી દેશું. નીચે રહેલા બીને આપણે બહાર કાઢી લેશું. શિયાળામાં અથાણું ખૂબ જ બધાને ખાવાની મજા આવે છે. હવે આ બંને વસ્તુને 2 કલાક સુધી આપણે ઢાંકીને મૂકી દેશું, જેથી કરીને હળદર અને મીઠું બંને વસ્તુમાં સરસ રીતે ચડી જાય. મસાલામાં આપણે રાઈનો બોરો લીધેલો છે 50 ગ્રામ, આખા મરી લીધેલા છે, આખા ધાણા લીધેલા છે 3 ચમચી,
ધાણાના કુરિયા હોય તો તમે નાખી શકો છો. 2 ચમચી વરિયાળી લીધેલી છે. સૌ પ્રથમ તો પહેલાં આપણે આ ચારેય વસ્તુને સરસ શેકી લેશું. મસાલા શેકવા માટે મેં અહીં જાડા તળિયાવાળી કઢાઈ લીધેલી છે. તેમાં મસાલા શેકીશું. તેમાં રાઈનો બોરો નાખીશું. 2 ચમચી વરિયાળી નાખીશું. એમાં ગેસ ઉપર શેકવા દેવાના. આખા ધાણા નાખી દઈશું 2 ચમચી. એક ચમચી જેટલા મરી નાખીશું. મસાલાને શેકીને આપણે રાયતું બનાવીએ તો સરસ મજાનું સ્વાદિષ્ટ તૈયાર થાય છે. મસાલાનો થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી મસાલાને શેકાવા દેવાના. મસાલા એકલા શેકા ગયા છે તો હવે નીચે ઉતારી લેશું અને ઠંડા કરવા મૂકી દઈશું. હંમેશા રાયતું બનાવવું હોય ત્યારે મસાલાને પહેલાં શેકી લેવાના. મસાલા એકલા જ ઠંડા થઈ ગયા છે તો હવે નાની મિક્સર જારમાં મસાલાને પીસી લેશું. મસાલાને આપણે અધકચરા પીસવાના છે, એકદમ ઝીણો પાવડર નથી કરવાનો. આ રીતનો અધકચરો પાવડર કરવાનો છે. આપણે મૂળા અને મરચાંને 2 થી 3 કલાક માટે પલાળવા રાખેલા તે હવે જોઈ લેશું. અંદર રહેલું પાણી પણ બધું નીકળી ગયું છે. તો હવે આપણે આ બંને વસ્તુને સૂકવવા મૂકી દેશું. આ રીતના કોટનના કપડા ઉપર આપણે જીરુંને સૂકવશું જેથી કરીને કપડું બધું પાણી ચૂસી લે. ત્રણ કલાક સુધી આપણે આમ જ સૂકવવા દેશું જેથી કરીને આખું વર્ષ આપણું અથાણું સારું રહે. જીરુંની અંદર પાણી બિલકુલ ન રહેવું જોઈએ તો જ આપણું અથાણું સારું રહે. મૂળા અને મરચાંમાંથી આ રીતનું પાણી નીકળી ગયું છે તો આ પાણીને હવે સાઈડ પર મૂકી દેશું. આ બંને વસ્તુને 3 કલાક સુધી આમ જ સૂકવવા દેશું જેથી કરીને અંદર રહેલું પાણી બધું સુકાઈ જાય. આપણે 2 થી 3 કલાક માટે જીરુંને સૂકવવા મૂકેલી હતી તે હવે સરસ મજાની સુકાઈ ગઈ છે. બિલકુલ મૂળા અને મરચાંમાં પાણી નથી રહ્યું. આ રીતના એકદમ કોરા થઈ જવા જોઈએ તો જ અથાણું સારું રહે છે. હવે મસાલાનો વઘાર કરશું. તેમાં આપણે 3 પાવરા જેટલું તેલ નાખીશું. તેલ મેં અહીંયા સનફ્લાવર લીધેલું છે, તમે ગમે તે તેલનો ઉપયોગ કરી શકો છો. તેલને ગરમ થવા દેશો. આપણે જે ક્રશ કરેલો મસાલો છે તે આપણે એક વાસણમાં કાઢી લેશું. તેમાં હવે બાકીના મસાલા કરી લેશું. 1 ચમચીની ચોથા ભાગની હળદર નાખીશું. અડધી ચમચી નમક નાખશું. સ્વાદ પ્રમાણે નમક નાખવાનું. અડધી ચમચી હિંગ નાખશું. તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. હવે વઘાર કરી લેશું. ઉપરથી થાળી ઢાંકી દેશું જેથી કરીને વઘાર મસાલામાં સરસ રીતે બેસી જાય. મસાલા થોડાક ઠંડા થઈ જાય પછી લાલ મરચાંનો પાવડર નાખીશું. જો પહેલાં નાખી દેશું તો મસાલો કાળો પડી જશે. હવે મસાલામાં 1 લીંબુ નાખી દેશું. લીંબુ વગરનો સ્વાદ અધૂરો છે. મસાલો પણ આ ગ્લાસ ઠંડો થઈ ગયો છે તો તેમાં લાલ મરચાંનો પાવડર નાખીશું અથાણામાં કલર લાવવા માટે.
મસાલા એટલા જ ઠંડા થઈ ગયા છે તો તેમાં હવે મૂળાની ચીરું અને મરચાંની ચીરું નાખી દેશું. મૂળામાંથી પાણી એકદમ સુકાઈ જવું જોઈએ. હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું. જોઈ શકો છો ને મૂળાનું રાયતું કેટલું સરસ બની ગયું છે. જે મૂળા ન ખાતા હોય તે પણ આ રીતનું રાયતું બનાવીને આપો એટલે ખાવા માંડે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રાયતું તમે એક બરણીમાં ભરીને સ્ટોર કરીને રાખી શકો છો. જરા પણ બગડતું નથી. તો તૈયાર થઈ ગયું છે મૂળા અને મરચાંનું રાયતું. તમને જો મારી આ રાયતાની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ મૂળા અને મરચાંના રાયતાની રેસીપી કેવી લાગી. અને તમે ચોક્કસથી બનાવજો. ખૂબ જ ખાવાની મજા આવશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.